નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આધુનિક ખેતી એ હવે પછીની એ ખેતીની જરૂરિયાત છે અને આધુનિક ખેતી જે છે હવે યુવા ખેડૂત મિત્રો જે છે એ કરી રહ્યા છે. આધુનિક ખેતીની અંદર પહેલા શરૂઆતની અંદર ખર્ચો થશે, પણ પાછળથી જે છે એ ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર એ મિત્રો જોવા મળે છે. ત્યારે એવા એક નવી જ ખેતી જે છે એ આપણા વિસ્તારની અંદર એ આ મંડપ પદ્ધતિથી જે છે એ કારેલીનું વાવેતર એ કર્યું છે. એવા અમારા પ્રગતિશીલ ખેડૂતની મિત્રો આજે મુલાકાત લઈએ, એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ કે એમણે આ કારેલીનું વાવેતર આવી પદ્ધતિથી શા માટે કર્યું, આનાથી જે છે એમને શું ફાયદો થવાનો છે, કેટલો ખર્ચ થશે અને અંતે જે છે એ આ કેવી રીતનો આપણે ફાયદો થશે. ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય. મારું નામ છે ડાભી ભરતભાઈ ધનાભાઈ, ગામ કાજાવદર, તાલુકો શિહોર, જિલ્લો ભાવનગર. મારો મોબાઈલ નંબર છે 8347 63 34 28. હવે ભરતભાઈ, આ વખતે આ કારેલીનું વાવેતર મંડપ પદ્ધતિથી તમે કર્યું છે અને આ જાળી જે છે એનો ઉપયોગ કર્યો છે. કેવી રીતનું તમે જે છે આવું વિચાર આવ્યો કે હું આવી રીતની ખેતી કરું એમ? હવે જે પહેલા આપણે કારેલી કરતા, જે નીચે કરતા, જે એ ટૂંક સમયમાં વહેલા પૂરા થઈ જતા અને ધાર્યું આપણું ઉત્પાદન ન મળતું. બરાબર છે. અત્યારે આ BSF કંપનીની રૂશિયન વેરાયટી છે, જેની રોગ પ્રતિકારક શક્તિ સારી છે, વાયરસ સામે લડવાની શક્તિ સારી છે. બરાબર. જો આ પદ્ધતિ ખેતી કરે તો એ બે ઉત્પાદન પણ સારું મળે છે. આમાં કારેલું બગડતું નથી અને લાંબો સમય કારેલું એમનામાં સારું રહેશે. બરાબર છે. ઉતારવામાં ને એમાં કેવું? હા, ઉતારવામાં તે બહુ સરળ રહેશે અને લાંબો સમય આ વેલા છે સારા રહેશે, એટલે લાંબો સમય આપણને ઉત્પાદન મળતું રહેશે એમને. બરાબર છે. હવે આ કારેલીની અંદર જે છે એ તમે પહેલા મલ્ચિંગ કર્યું છે કે ક્રોપ કવર પહેલા હતું? નહીં, મલ્ચિંગ કરીને તરત સોંપી અને તરત આપણે ઉપર ક્રોપ કવર કરેલું હતું. ક્રોપ કવર કર્યું. કેટલા દિવસ પછી ક્રોપ કવર કાઢ્યું છે? એ 30 થી 35 દિવસ સુધી ક્રોપ કવર રાખવામાં આવે છે. પછી કાઢીને પછી આ આપણે મંડપની જ્યાં કોડી મારી દેવાની અને જાળી મારી દેવાની. બરાબર. જાળીની કિંમત કેવી રીતની હોય છે? હવે જાળીની કિંમત સાહેબ એવું છે, જાળી જે વજન ઉપર આવે છે 160 રૂપિયાની કિલો. એટલે ઓલામાં બધામાં આપણે 2000 રૂપિયાની જાળીમાં થઈ ગયું છે. બરાબર. અને ઘોડીની કિંમત કેવી રીતની? હવે ઘોડીની કિંમત તો એવું છે, બે પાઇપનો વજન 3 કિલો આજુબાજુ થાય, એટલે 200 રૂપિયા આજુબાજુની ઘોડી થાય છે. બરાબર. અને એવી ઘોડી જે છે તમે આ કેટલી લગાડી છે આમાં? 100 ઘોડી છે અંદાજે. ઘોડી જેવો જે છે એનો ખર્ચ થયો છે, એનો તો એક વખત જે છે આજીવન ખર્ચ કરવાનો છે. બરાબર. તો તમે જે છે એ ખેડૂતોને શું સલાહ દેવા માંગો છો કે આ ખેતી જે છે એ હવે પછી સક્સેસ જશે કે કેમ, અને ખેડૂતો આ કરવી જોશે કે કેમ? નહીં, હવે આ ખેડૂતો આ પદ્ધતિ દ્વારા ખેતી કરે તો જ તે અત્યારે ખેડૂતો ઊભો રહી શકે એમ છે. બીજા અન્ય ખર્ચા કરતા આ રીતનો ખેતી કરવી વધારે અનુકૂળ પડે. ખૂબ સરસ મજાની માહિતી મિત્રો આપણે ભરતભાઈ દ્વારા આપવામાં આવી કે ભાઈ જો હવે ખેતી કરવી હશે તો કંઈક આવી આધુનિક ખેતી કરવી પડશે અને આધુનિક ખેતી જે છે એ હવે પછીની જરૂરિયાત રહેશે. ભરતભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.